કૃષ્ણાબેન, મેકઅપ કરતાં પહેલાં સેલ્ફ કરીએ છીએ કે કોઈ પણ મેકઅપ કરીએ છીએ, બરાબર, તો સ્કિનને પ્રિપેર કેવી રીતે કરવી? કોઈ બી મેકઅપ વેર કરવો હોય તો એને લોંગ લાસ્ટિંગ કરવા માટે સ્કિન પ્રિપેરેશન જ મહત્વની છે. તો એના માટે આપણો બેઝિક સ્ટેપ છે CTM, ક્લિન્ઝિંગ, ટોનિંગ એન્ડ મોઇશ્ચરાઇઝર. હવે ક્લિન્ઝિંગ શેના માટે છે કે તમારે સ્કિનને પ્રોપર વેમાં ક્લીન કરવી, કે અગર તમે બહારથી ક્યાંયથી આવ્યો છો કે પ્રાયર કાંઈ મેકઅપ વેર કર્યો છે કે ક્રીમ લગાવ્યું છે, તો એને પ્રોપર વેમાં ક્લીન કરી નાખવાનું રહેશે, જેથી કરીને તમારી સ્કિન એક હોલ્ડ પકડવા માટે રેડી થઈ જાય. પછી આવે છે ટોનર. તો ટોનર શેના માટે છે કે તમારી સ્કિન પ્રેપમાં તમારા જે પોર્સ છે, ઓપન પોર્સ છે, એને શ્રિંક ડાઉન કરે, કે જેથી કરી બીજા જે પ્રોડક્ટ્સ તમે અપ્લાય કરો છો એ તમારા પોર્સમાં અંદર ફીલ ના થાય, એના માટે છે. અને ધેન આફ્ટર આવે છે મોઇશ્ચરાઇઝર. તો મોઇશ્ચરાઇઝર તમારા સ્કિન અકોર્ડિંગ સિલેક્ટ કરવાનું, અધરવાઇઝ વેધર અકોર્ડિંગ. વોટર બેઝ મોઇશ્ચરાઇઝર બી હોય છે અને ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝર બી હોય છે. અગર તમારી ડ્રાય સ્કિન છે તો તમારે ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝર લેવાનું, અને અગર તમારી ઓઇલી સ્કિન છે તો વોટર બેઝમાં, એટલે કે તમારી ડિહાઇડ્રેટ સ્કિનને બેલેન્સ કરશે બેઝિકલી. અને ધેન આફ્ટર આવે છે પ્રાઇમર. તો પ્રાઇમરમાં બી બે પાર્ટ છે એમાં, ઓઇલી અને ડ્રાય સ્કિન માટે. અગર તમારી સ્કિન ઓઇલી છે તો તમારે મેટિફાઈંગ પ્રાઇમર, જે તમારા પોર્સની અંદર જઈને પ્રોપર વેમાં પેક કરી દે છે, કે જેથી કરી તમારું સીબમ્સ એક્સ્ટ્રેક્ટ ઓઇલ નહીં કરે. અને ડ્રાય છે તો તમારે મોઇશ્ચર બેઝ પ્રાઇમર યુઝ કરવાના, કે જે તમારે હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે તમારી સ્કિનને, જેથી કરી તમારો બેઝ એકદમ જ ફાઇન રીતના ફ્લોલેસ લુકઆઉટ આપશે. તો આ એના બેઝિક સ્ટેપ છે, જે પાયો કહી શકીએ ને આપણે મેકઅપનો, એક મહત્વનો છે. કેમ કે ઈ જો બરાબર હશે તો આપણો આગળ મેકઅપ સારો જ રહેવાનો છે, બરાબર, અને લોંગ લાસ્ટિંગ એના જ આધાર ઉપર રહેશે. રાઈટ. હવે મેકઅપનું તો આપણે સમજ્યા, અને હમણાં જોઈશું, બરાબર છે. અચ્છા, મેકઅપ રિમૂવ કેવી રીતે કરવો, કે જે ઘરે જ મેકઅપ કરતા હોય છે અને લગભગ ડેઈલી મેકઅપ કરવાનો જેમને હોતો હોય, તો એમને રિમૂવ કેવી રીતે કરવો? બેઝિકલી આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે, જે લોકો મેકઅપ ઘરે કરે છે યા પ્રોફેશનલ વેમાં કરે છે. ઘરે કરે છે એના માટે સિમ્પલ રૂલ છે કે તમે એક વેટ વાઇપ્સ યા મેકઅપ રિમૂવર વાઇપ્સ આવે છે, એની હારે પહેલા રિમૂવ કરીને પછી ફેસ વોશ કરશો તો ઇઝીલી રિમૂવ થઈ જાય. પણ વાત મોટી ક્યાં છે કે જ્યાં તમારા પ્રોફેશનલ મેકઅપ કરાવ્યા છે એ રિમૂવ કરવા બહુ મોટો ટાસ્ક હોય છે. તો એના માટે એ બે ઓપ્શન છે. એક, તમે કોઈ બી મોઇશ્ચરાઇઝર સારું એવું લઈને 2 થી 3 વાર રિમૂવ કરશો ને એટલે પૂરો બેઝ નીકળી જશે. ધેન આફ્ટર તમે કોઈ ફેસ વોશ યુઝ કરો. અધરવાઇઝ તમે એક મિસેલિનિયસ વોટર આવે છે જેનાથી તમે ડીપ ક્લીન કરી શકો, અને એ સ્કિનને સાથે સાથે હાઇડ્રેટ પણ કરશે. તો એ એક બેસ્ટ વે છે. અને થર્ડ ઓપ્શન એક એવો બી છે કે તમે કોકોનટ ઓઇલ તમારી સ્કિનને નરિશ બી કરશે અને સાથે સાથે ડીપલી મેકઅપ રિમૂવ બી કરી નાખશે, કેમ કે મેકઅપ બેઝિકલી ઓઇલ આવે ને ત્યાં છૂટો પડી જાય છે, એટલે એ એક બેસ્ટ ઓપ્શન રહે છે. તો આ એક પોકેટ ફ્રેન્ડલી બી ટિપ્સ છે આપણા માટે. રાઈટ. અચ્છા, ડેઈલી જેને મેકઅપ કરવો પડતો હોય છે કે વધારે પડતો કરવો પડતો હોય છે, તો મેકઅપ છે એ સ્કિનને ડેમેજ કરે છે, અથવા સ્કિનની કેર કેવી રીતે કરવી જેને વધારે પડતો મેકઅપ યુઝ થાય છે? કેવું છે કે મેકઅપ સ્કિનને ડેમેજ કરે છે એ એક બહુ મોટી મિથ છે. રાઈટ. હવે આપણે એવું વિચારવા જઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવરી ડે ટુ ડે એ લોકો લાઈફમાં બી મેકઅપ વેર કરે છે, એ લોકોની બધાની સ્કિન હેલ્ધી છે. મેઇન વસ્તુ શું છે, તમારો મેકઅપ જ્યારે કરો છો તો તમારો બેઝ એક તો પહેલાં સ્ટ્રોંગ હોવો જોઈએ, અને બીજી વસ્તુ એ છે કે જે તમે ટૂલ્સ યુઝ કરો છો લાઈક બ્યુટી બ્લેન્ડર છે, મેકઅપ બ્રશિસ છે, તો એને પ્રોપર હાઇજીન રાખો. એટલે કે તમારે એને જ્યારે બી યુઝ કરો છો ત્યારે પ્રોપર ક્લીન કરીને રાખો અને ધેન આફ્ટર યુઝ કરો. તો કેવું કે એના બેક્ટેરિયા જે ડેવલપ થશે ને એ તમારી સ્કિન પર નહીં જાય. તો આ એક મેઇન વસ્તુ છે. અને કોઈ સારા પ્રોડક્ટ્સ યુઝ કરો યા સારા બ્રાન્ડ્સના યુઝ કરશો તો એનાથી બી તમને કોઈ પણ ટાઈપની સ્કિનમાં ઇન્ફેક્શન કે કંઈ જ નથી થતું. તો આ એક બહુ મોટો મિથ છે. રાઈટ. અને બીજું કે મેકઅપ કર્યા પછી સ્કિન પ્રેપ કેમ રાખવું, એટલે કે સ્કિનને પછી કેવી રીતના સારી રાખવી, આફ્ટર કેર બહુ મહત્વની છે. કે મેકઅપ રિમૂવ થઈ ગયું, આપણે બધું કર્યું, વાત સાચી, પણ તમે પ્રોપર રાતના મોઇશ્ચરાઇઝ કે હાઇડ્રેટ સ્કિનને નહીં રાખો ને તો તમને ચાન્સીસ છે કે પિમ્પલ્સ આવે છે કે કાંઈ બીજું થાય છે. બાકી કોઈ પણ જાતના મેકઅપથી ક્યારેય ડેમેજ નથી થતું. બિકોઝ સી
મેકઅપ ક્યારે સ્કિનની અંદર નથી જતો, એ તો જસ્ટ આઉટર લેયર્સમાં જ છે થયેલો. હા. તો ઈ કોઈ દિવસ મેકઅપને સ્કિનને ડેમેજ જ નથી કરવાનો મેકઅપ હા આપણો. આપણે પ્રાઇમર સારું એવું યુઝ કરીએ Yes. છીએ તો એક લેયર જ લેયર જ ક્રિએટ ક્રિએટ કરે કરે છે. છે. એટલે ક્યારેય મેકઅપ થી ને સ્કિન ડેમેજ થાય એવું ન પણ. બહુ સરસ નોલેજ આપ્યું કૃષ્ણાબેન તમે. જે કાંઈ અત્યારે સેલ્ફ મેકઅપ વધારે બધા યુઝ કરે છે, નાના મોટા ફંક્શનમાં પણ હવે મેકઅપ કરવો લગભગ જરૂરી થઈ પ્રેઝન્ટેબલ ગયું છે. તમારે રહેવું રહેવું હોય બહુ તો તમને જરૂરી છે. કોન્ફિડન્સ ફીલ થાય. Feel અગર થાય. સેલ્ફ મેકઅપ થઈને જાઓ છો હા. તો તમારી એક ઓરા ચેન્જ થઈ ચેન્જ થઈ જાય. Right. એટલે આજનું તમે જે કાંઈ અમને મેકઅપને લઈને સેલ્ફ મેકઅપને લઈને જે આન્સર કર્યા છે, અમને વ્યુઅર્સને જે કાંઈ તમે અમને માહિતી આપી છે એ બહુ જ યુઝફુલ થવાની છે અમને.